માંગરોળમાં મેઘતાંડવ, અંદાજે 10 ઇંચ વરસાદથી જનજીવન પર અસર, તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે. ગઈકાલ રાતથી શરૂ થયેલો અવિરત વરસાદ આજે બપોર સુધી યથાવત રહ્યો છે. સવારે 6 વાગ્યા સુધી 142 મિલીમીટર અને ત્યારબાદ બપોરના 12 વાગ્યા સુધી વધુ 104 મિલીમીટર વરસાદ નોંધાતા કુલ 246 મિલીમીટર એટલે કે અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે એચડીએફસી બેંક વિસ્તાર, સિરાજ રોડ, બંદર ઝાંપા, કામનાથ રોડ અને માંગરોળ બંદર સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક સ્થળોએ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે નાના વાહનો અને મોટરસાયકલો પાણીમાં ફસાઈ ગયા છે. રાહદારીઓ, વાહન ચાલકોને સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સાથે જ જૂના વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. પીજીવીસીએલના વીજ પુરવઠામાં પણ અનેક વિસ્તારોમાં ખલેલ પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, પોલીસ તંત્ર, નગરપાલિકાના સદસ્યો, સેનિટેશન વિભાગ અને એન્જિનિયરિંગ ટીમ સતત એલર્ટ પર છે અને શહેરના નીચાણવાળા વિસ્તારો તથા મુખ્ય માર્ગોનું સતત નિરીક્ષણ કરી રહી છે. તંત્ર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે કે બિનજરૂરી બહાર ન નીકળે, પાણી ભરાયેલા રસ્તાઓ, વીજ પોલ અને જોખમી ઇમારતોથી દૂર રહે તેમજ સંપૂર્ણ સતર્કતા જાળવે. હાલ માટે માંગરોળમાં વરસાદ યથાવત છે અને સમગ્ર તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નીતિન પરમાર, માંગરોળ, જૂનાગઢ.